સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દિયોદરના રવેલ ગામે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને રાસાયણિક ખેતી ત્યાગી ગાય આધારિત ખેતી અપનાવવા માટે જીવામૃત અને અન્ય પદ્ધતિઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું। આ અભિયાનના ભાગરૂપે દિયોદર કેડીબી એફવીઓમાં નોંધાયેલા ખેડૂતોનું સ્થળ પર જઈને ડેટા અને આધાર વેરિફિકેશન કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। વેરિફિકેશનનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી સહાય અને પ્રાકૃતિક ખેતીના લાભો સાચા અર્થમાં રસાયણ મુક્ત ખેતી કરતા ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં। આજ રોજ રવેલ નવા તાલુકો દિયોદર શરય માતાના મંદિરે અમારા કેડીબી એફબીના નોંધાયેલા 430 ખેડૂતોનું બીજા વર્ષનું સર્ટિફિકેશનનો પ્રોગ્રામ રાખેલ હતો। તેમાં ભોડવડા, રવેલ જૂના, રોમપુરા, ધોળીસોર, જીગડા, ગાડા, ખોડોદર ના ખેડૂતો આવી અને વેરાઈ માતાએ બીજા વર્ષનું સર્ટિફિકેશનનો આ પ્રોગ્રામ કરેલ। તેમાં આ કેડીબીના નોંધાયેલા ખેડૂતોથી છેલ્લા 3-4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે। એમાં 850 ખેડૂતો નોંધાયેલા છે અમારા, અને એમાં આ ખેડૂતોને મારે એફપીઓ દ્વારા સુંદર આયોજન કરેલ અને લાઈવ અમારે રવેલ બેઠા તેનું સર્ટિફિકેશનનો પ્રોગ્રામ ચાલુ છે, બરાબર। અને પ્રાકૃતિક ખેતી વિશેની ક્લસ્ટર બેઝ તાલીમ હતી, તાલીમ પણ અમે વેરાઈ માતાના મંદિરે રાખેલ હતી। તેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સુંદર સમજ આપી અને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને આહવાન કરે।